શ્રી અરણ્યકાંડ સર્ગ 66। સીતાના હરણથી શોકના સાગરમાં ડૂબી ગયેલા રામને લક્ષ્મણ હૈયાધારણ આપતા કહેવા લાગ્યા કે હે વડીલ બંધુ, તમે હંમેશા કોમળ સ્વભાવના તથા પ્રાણી માત્ર પર દયા રાખનારા છો। આજે આવો ભયાનક ક્રોધ કરીને તમારા સરળ સ્વભાવનો ત્યાગ ન કરવો જોઈએ। હે મોટા ભાઈ, સૂર્યના મુખ્ય ગુણ તેની ક્રાંતિ છે, ચંદ્રમાની શોભા છે, વાયુની ગતિ છે અને પૃથ્વીનો શ્રેષ્ઠ ગુણ તે ક્ષમા છે। આ ચારે ગુણો સહિત પાંચમો ઉજ્જવળ યશ તમારામાં સમાયેલો છે। એકાદ નરાધમ વ્યક્તિના અપરાધ માટે સમસ્ત જગતને દંડ દેવો તે યોગ્ય નથી। વળી હજી આપણે જાણતા નથી કે આ રથ કોનો છે અને તેનો નાશ કરનાર પણ કોણ હશે। માત્ર આપણે એટલું જ અનુમાન કરી શકીએ કે અહીં ઘોર યુદ્ધ થયેલ છે। બંને સરખા બળિયા હોવા જોઈએ, માટે એકાદ દોષી વ્યક્તિ માટે જગતને શિક્ષા દેવી આપના માટે યોગ્ય નથી। હે મોટા ભાઈ, પૃથ્વી પરના દરેક રાજા હંમેશા ન્યાય અન્યાયનો વિચાર કરીને જ સજા આપે છે। તમે તો નિત્ય પ્રાણીઓના આશ્રયરૂપ બની રહ્યા છો। તમારા મનની શાંતિ અદ્ભુત છે, તેને અશાંત થવા દેવી ન જોઈએ એવી મારી આપને નમ્ર વિનંતી છે। હે ભાઈ, હવે આપણું લક્ષ્ય નક્કી થયું કે સીતાજીનું હરણ કરી જનાર જે કોઈ દુષ્ટ હોય તેને શોધીને શિક્ષા કરવી। હે મોટા ભાઈ, અહીં વસતા અનેક મહર્ષિઓની સહાયતા લઈને આપણે સીતાજીની શોધ કરીશું। અગર આપણને સીતાજીની શોધમાં ઇન્દ્રાદિ દેવો સહાય ન કરે તો પછી તમને યોગ્ય લાગે તેમ કરવાની છૂટ જ છે। લક્ષ્મણના સમજદારી ભર્યા વાક્યો સાંભળીને શોકગ્રસ્ત રામ નીચે બેસી ગયા। લક્ષ્મણ પણ બાજુમાં બેસીને રામના ચરણ ચાંપવા લાગ્યા। હે મોટા ભાઈ, તમારા પર પિતાનો અપાર સ્નેહ હતો, એવી જ રીતે હાલમાં તમે જ અમારા પિતા સમાન છો, માટે તમારે આ રીતે શોક કરવો પણ યોગ્ય નથી। આ જગતમાં દુઃખ વિનાનો કયો માનવી છે? દુઃખ તો આવે જ છે અને જાય પણ છે। હે મોટા ભાઈ, આ પૃથ્વી પણ કોઈ સમયે ચલાયમાન થઈ જાય છે। વળી જે સૂર્ય અને ચંદ્ર જગતના નેત્રો ગણાય છે તેઓ પણ પરવાણીના દિવસે ગ્રહણરૂપી દુઃખને પામે છે। અરે ભાઈ, દેવો પણ દુઃખમાંથી બાકાત રહેતા નથી, માટે હે ભાઈ, આપ શોક છોડીને સમતા ધારણ કરો। હે મોટા ભાઈ, તમે તમારી બુદ્ધિથી વિચાર કરો કે આપણે શું કરવું યોગ્ય છે। વિચારવાથી જ સારા નરસાનો ભેદ પારખી શકાય છે। હે ભાઈ, કર્મના ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી। આપણે પૂર્વજન્મમાં સારું કે નરસું કાર્ય કરવું હોય તે સમય જતાં સુખ કે દુઃખમાં આપણી સામે આવીને ઊભું જ રહે છે, માટે ખેદ કરવાની શું જરૂર? હે ભાઈ, તમે જ્ઞાની છો, પણ શોકરૂપી ધુમાડાથી તમારું જ્ઞાન ઢંકાઈ ગયું છે, માટે હવે આપણા શત્રુને શોધવા માટે પ્રયત્ન કરીએ।